હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટેન્ડર્ડ 8, લેસન નંબર 3, ક્વેશ્ચન ટેગ્સ. તો મિત્રો, કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. જ્યારે આપણે કોઈ વાક્ય બનાવ્યું હોય અને નાનો પ્રશ્ન પૂછી લઈએ પાછળથી, તો તેને ક્વેશ્ચન ટેગ કહેવાય. દાખલા તરીકે, હી ઇઝ અ ડૉક્ટર, તે ડૉક્ટર છે. તો ઇઝન્ટ હી, ખરું ને? તેવી જ રીતે બીજું વાક્ય લઈએ, યુ હેવ વન, તો હેવન્ટ યુ, ખરું ને? તમે જીત્યા, ખરું ને? એટલે અહીંયા નેગેટિવ ક્વેશ્ચન ટેગ વાપર્યો છે. જો મુખ્ય વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે, અને જો નકારમાં હોય તો જવાબ હકારમાં આવશે. દાખલા તરીકે, યુ હેવન્ટ ગોટ અ પેન, તો હેવ યુ. તેવી જ રીતે સરલા ઇઝન્ટ કમિંગ, તો ઇઝ શી. અહીંયા સહાયકારક ક્રિયાપદ યુઝ થાય છે અને પછી સબ્જેક્ટ લેવામાં આવે છે. સરલા એ છોકરી છે એટલે એના માટે શી આવશે. તો હવે ત્રીજો પ્રકાર છે, જો મુખ્ય વાક્યમાં હેવ અથવા ક્રિયાપદ આપેલું હોય. હેવ આપ્યું હોય, હેઝ, હેડ, ઇઝ એમ આર અથવા વોઝ વેર આપ્યું હોય, તો તે જ ક્રિયાપદનો ઉપયોગ થશે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. અજીત હેઝ અ બુક, તો હેઝ આપ્યું છે એટલે હેઝનું નકાર હેઝન્ટ. હેઝન્ટ હી. તેવી જ રીતે યુ હેડન્ટ મેડ ધ ટીચર, તો હેડન્ટ છે એટલે હેડ થશે. હેડ યુ. આઈ એમ રાઈટ, તો અહીંયા એમ આપ્યું હોય ત્યારે એમન્ટ નથી થતું, પણ આરન્ટ થાય છે. આ હંમેશા યાદ રાખજો. આરન્ટ આઈ. તેવી જ રીતે શી વોઝન્ટ હેપી, તો વોઝ શી. ધ ચિલ્ડ્રન વર ટાયર્ડ, તો વેરન્ટ ધે. ચોથા નંબરનું છે ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ ઓર બી. જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી સિવાયનું કોઈ પણ ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડુનો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે, મિસ્ટર વ્યાસ ટીચીસ મેથ્સ, તો અહીંયા ટીચીસ આપ્યું છે એટલે ખબર પડી જાય કે સાદો વર્તમાનકાળ છે, એટલે ડઝન્ટ હી. તેવી જ રીતે યુ એન્જોય મ્યુઝિક, તો અહીંયા બહુવચન છે એટલે ડોન્ટ યુ. શી ટોલ્ડ ધ ટ્રુથ, તો અહીંયા ડીડન્ટ શી, કેમ કે આ ભૂતકાળનું વાક્ય છે. યુ ડોન્ટ નો મી, ડુ યુ, કેમ કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તેવી જ રીતે સંજય ડઝ નોટ લાઇક હિન્દી, તો ડઝ હી. હવે જોઈએ એક્સરસાઇઝ. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ ક્વેશ્ચન ટેગ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂરા કરવાના છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, વી વન ધ મેચ, તો અહીંયા વી વન એ ભૂતકાળ છે એટલે ડીડન્ટ વી. તેવી જ રીતે પહેલો ક્વેશ્ચન, યુ લાઇક ટુ સિંગ સોંગ્સ, તો આ સાદો વર્તમાનકાળ છે એટલે ડોન્ટ યુ. હવે ડુ એટલા માટે આવ્યું કે આ યુ સાથે હંમેશા ડુ આવે. બહુવચન સાથે ડુ આવે, એકવચન સાથે ડઝ આવે, અને ભૂતકાળ હોય તો ડીડ આવે. અહીંયા જોઈ શકીએ છીએ, અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, અહીંયા સ્ટૂડ એ ભૂતકાળ છે એટલે ડીડન્ટ હી. પાયલ લાઇક્સ ડાન્સિંગ, પાયલને નાચવાનું ગમે છે. ડઝન્ટ શી, ખરું ને? ડઝ એટલા માટે વાપર્યું કે આ એક વચન છે એટલે ડઝન્ટ, અને પાયલ માટે શી. ચોથો પ્રશ્ન, ધે ડોન્ટ લાઇક ક્રિકેટ, તો ડુ ધે. વાક્ય નકાર છે એટલે પ્રશ્ન ક્વેશ્ચન ટેગ હકાર બનશે, ડુ ધે. ઇટ ઇઝ અ હોટ ડે ટુડે, તો હકાર વાક્ય છે એટલે જવાબ આવશે ઇઝન્ટ ઇટ. તેવી જ રીતે અંકિત ડીડ નોટ રન ફાસ્ટ, તો ડીડ હી. ધ એલિફન્ટ એટ્સ બનાનાસ, હાથી કેળા ખાય છે. હાથી એક વચન છે, સાદો વર્તમાનકાળ છે એટલે ડઝન્ટ આવશે, ડઝન્ટ ઇટ. હાથી માટે ઈટ આવે. ધ બોયઝ આર નોટી, તો આરનું આરન્ટ, આરન્ટ ધે. ધેટ વોઝ ઉમંગ્સ બાઇસિકલ, તો વોઝન્ટ ધેટ. વી પ્લે એવરી ડે, અહીંયા પણ સાદો વર્તમાનકાળ છે એટલે ડોન્ટ વી. મોહન હેઝ અ કાર, તો હેઝનું હેઝન્ટ હી. દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે, વોઝન્ટ સી. દિશા ગઈકાલે ગેરહાજર હતી, ખરું ને?
વી આર એન્જોઈંગ ઇન ધ ગાર્ડન. તો આરનું આરન્ટ થશે અને વીનું વી. આરન્ટ વી. યુ ડુ નોટ લીવ હિયર. ડુ યુ. વાક્ય નકારમાં હતું એટલે એનો ક્વેશ્ચન ટેગ હકારમાં આવ્યો. ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. તો ઇઝ ધીસ, અહીંયા ઇઝ નોટ હતું એનું ઇઝ થઈ ગયું ને ધીસનું ધીસ જ રહે છે બાળ દોસ્તો. કેટલા સિમ્પલ વાક્યો છે, તરત જ આવડી જાય તેવા. ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ. ડુ ધે, અહીંયા ડ્રો આપ્યું છે એટલે ડુ ધે વાપર્યું. ડ્રુ આપ્યું હોય તો ડીડ ધે વાપરતે. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ આપ્યું છે તો જવાબ આવશે ડોન્ટ ધે, કેમ કે વાક્ય હકારમાં હોય તો જવાબ નકારમાં આવશે એટલે અહીંયા તમારે ડોન્ટ ધે લખવાનું. હવે જોઈએ 17મો પ્રશ્ન. અજય એન્ડ જય વેર નોટ એટ હોમ. તો વેર ધે, વેર નોટ આપ્યું છે એનું વેર થઈ જશે અને અજય અને જય માટે ધે વાપરીશું. હમીદ કેન ડ્રાઈવ અ સ્કૂટર. તો કાન્ટ હી, કેનનું કેન નોટ થઈ જાય, કાન્ટ હી. કેન નોટનું ટુપુરું કાન્ટ. દિનેશ વિલ નોટ કમ ફોર ધ પિકનિક. તો વિલ નોટનું વિલ થશે અને દિનેશ માટે હી, વિલ હી. દિવ્યા હેઝ નોટ ગોઈંગ હોમ. તો વોઝ શી. આઈ એમ ક્લેવર, પહેલાં કીધું હતું તેમ એમ માટે આરન્ટ વાપરવાનું, આરન્ટ આઈ. અંતરા હેઝન્ટ કમ હોમ. તો હેઝ શી. આઈ એમ નોટ સ્લો. એમ આઈ. સંકેત રીડ્સ સ્ટોરીઝ. ડઝન્ટ હી. ક્રિષ્ના કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. તો કેન નોટ આપ્યું છે એટલે કેન થઈ જશે. કેન હી. છોકરો છે એટલે હી. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધ આન્સર્સ વિથ યસ ઓર નો. પહેલા ક્વેશ્ચન પૂરો કરવાનો છે. દાખલા તરીકે યુ લાઇક ડાન્સિંગ. તો આનું ક્વેશ્ચન ટેગ બનશે ડોન્ટ યુ અને જવાબ આવશે યસ આઈ ડુ. વાક્ય પહેલું હકારમાં હતું એટલે જવાબ હકારમાં આવ્યો. આશા ડઝ નોટ લાઇક ડાન્સિંગ. ડઝ શી. તો હવે વાક્ય નકારમાં હતું એટલે જવાબ નકારમાં આવશે નો શી ડઝન્ટ. તેવી જ રીતે ધે લાઇક ડાન્સિંગ. તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે ડોન્ટ ધે પણ જવાબ હકાર બનશે યસ ધે ડુ. વધારે એક્ઝામ્પલ્સ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. યુ આર રાઇટ. આરન્ટ યુ. હવે યુ આર રાઇટ એ હકાર છે એટલે જવાબ હકાર બનશે યસ આઈ એમ. ક્વેશ્ચન ટેગ એનો નકાર બનશે. અભય ઇઝ નોટ રાઇટ. તો અહીંયા નકારમાં વાક્ય આપ્યું છે એટલે એનો ક્વેશ્ચન ટેગ ઇઝ હી. તે હકાર બનશે પણ જવાબ પાછો નકારમાં બનશે નો હી ઇઝન્ટ. વી આર રાઇટ. આરન્ટ વી. તો યસ વી આર. યુ વર ટાયર્ડ. વેરન્ટ યુ. યસ આઈ વેર. આભા વોઝ ટાયર્ડ. આભા થાકેલી હતી. વોઝન્ટ સી. ખરું ને. તો યસ સી વોઝ. હા તે થાકેલી હતી. ધે વર નોટ ટાયર્ડ. તેઓ થાકેલા નથી. તો વેર ધે. ખરું ને. તો નો ધે વેર નોટ. પહેલા વાક્યમાં જ આપણો જવાબ બીજો છે તે સંકળાયેલો છે. ખાલી ક્વેશ્ચન ટેગમાં જ વિરોધી આન્સર થાય છે. યુ હેવ અ કાર. આ હકાર છે તો તેનું નકાર ક્વેશ્ચન ટેગ થશે હેવન્ટ યુ. અને જ્યારે એનો જવાબ યસમાં આપીશું ત્યારે યસ આઈ હેવ. ગીતા હેઝન્ટ અ કાર. હેઝ શી. અને ગીતા હેઝન્ટ અ કાર આપ્યું છે એટલે અહીંયા નકારમાં જ જવાબ આપવો પડે નો સી હેઝ નોટ અથવા સી હેઝન્ટ. દે હેવ અ કાર. હેવન્ટ ધે. યસ they have. You sing, don't you? Yes, I do. તમે ગાઓ છો. ખરું ને. તો હા હું ગાઉં છું. વિનય ડઝન્ટ સિંગ. વિનય ગાતો નથી. તો ડઝ હી. શું તે ગાય છે? તો નો હી ડઝન્ટ. તે નથી ગાતો. વી સિંગ. અમે ગાઈએ છીએ. ડોન્ટ વી. ખરું ને. તો યસ વી ડુ. યુ એન્જોય રીડિંગ. ડોન્ટ યુ. જવાબ આવશે યસ આઈ ડુ. Joy does not enjoy reading. તો does he? તો no he doesn't. We do not enjoy reading. તો નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર બનશે do we અને નો વાળો જવાબ આવશે કેમ કે વાક્ય નકાર હતું no we don't. તેવી જ રીતે હવે છઠ્ઠો પ્રશ્ન you buy a pen. તો don't you અને જવાબ હકારમાં બની જશે yes I do. અમિત buys a pen. અમિત પેન ખરીદે છે. doesn't he? ખરું ને. તો yes he does. તે ખરીદે છે. We don't buy a pen. તો do we? No.
વી ડુ નોટ અથવા તો વી ડોન્ટ. આપણે ડુ નોટ અલગ લખતા નથી. ક્વેશ્ચન ટેગ આપણે જ્યારે વાપર્યો છે ત્યારે પણ આપણે શોર્ટ ફોર્મ લખીએ છીએ. યુ વિલ ગો હોમ. વોન્ટ યુ વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે. વોન્ટ યુ તો યસ આઈ વિલ. પંકજ વિલ ગો હોમ. વોન્ટ હી યસ હી વિલ. વી વિલ નોટ ગો હોમ. વિલ વી તો નો વી વિલ નોટ. હવે જોઈએ 8મો પ્રશ્ન. યુ કેન નોટ સિંગ. કેન યુ તો નો આઈ કેન નોટ. ઉમા કેન નોટ સિંગ. કેન સી નો શી કેન નોટ. ધે કેન સિંગ તો કાન્ટ ધે તો યસ ધે કેન. હવે જોઈએ 9મો પ્રશ્ન. યુ વર લેટ. તમે લેટ હતા તો વેરન્ટ યુ ખરું ને તો કે યસ આઈ વોઝ. કિરીટ વોઝ લેટ તો વોઝન્ટ સી યસ શી વોઝ. અહીંયા કિરીટ આપણે છોકરી તરીકે ગણ્યું છે એટલે જો કિરીટ માટે છોકરા તરીકે લેવું હોય તો હી વાપરી શકો છો. ધે વર નોટ લેટ તો વેરન્ટ ધે નો ધે વર નોટ. અહીંયા ત્રીજા વાક્યમાં ક્વેશ્ચન ટેગ વેર ધે આવશે. હંમેશા યાદ રાખજો અહીંયા આપણે ભૂલ થયેલી છે. ધે વરન્ટ લેટ તો વેર ધે તો નો ધે વેર નોટ. યુ લાઇક ધ ફિલ્મ ડોન્ટ યુ. યસ આઈ ડુ. અર્જુન ડીડ નોટ લાઇક ધ ફિલ્મ. ડીડ શી અંજુ ડીડ નોટ લાઇક ધ ફિલ્મ તો ડીડ સી નો શી ડીડન્ટ. અમી એન્ડ જય like the film તો did they yes they did. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, ક્વેશ્ચન ટેગને લગતા ચેપ્ટરમાં તમને માહિતી મળી હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.